વિદ્યાર્થી મિત્રો, લીપ યરમાં કેટલા વાર આવે અને મહિનામાં કેટલા વાર આવે એના આપણે સંભાવનામાં દાખલા જોઈએ તો લીપ યર વગરમાં આપણે ગયા વિડીયોમાં શીખી ગયા. હવે લીપ યરમાં કેટલા વાર આવે એના દાખલા આપણે જોઈએ તો મિત્રો, આમાં એક ટ્રીક છે કે તમને વર્ષનું પૂછાય કે મહિનાનું પૂછાય. વર્ષનું પૂછાય તો તમે વર્ષના અઠવાડિયે બનાવી નાખો, અને મહિનાનું પૂછાય તો મહિનામાં જે દિવસ એના અઠવાડિયે બનાવી નાખો. બાકી જે દિવસ વધે એને શક્ય પરિણામ કહેવાય. અને નીચે બધામાં ટોટલ 7 આવશે. દાખલા તરીકે લીપ યર 53 શુક્રવાર આવે તેવી સંભાવના કેટલી? તો લીપ યરના દિવસ 366 થાય, એના 52 અઠવાડિયામાં 364 દિવસ વપરાઈ જાય, બાકી 2 દિવસ વધે તો 2 દિવસ એ શક્ય પરિણામો નીચે 7 આનો જવાબ આવે. માનો કે તમને માસનું પૂછે તો અહીંયા લીપ યરના ફેબ્રુઆરી માસમાં 5 ગુરુ આવે તેવી સંભાવના કેટલી? તો ફેબ્રુઆરીમાં 29 દિવસ થાય, અઠવાડિયા બનાવ્યા 4, તો બાકી 1 દિવસ વધ્યો, તો 1 દિવસ છે ને એ શક્ય પરિણામ નીચે 7 આવે. બરાબર છે. 5મો દિવસ એ ગુરુવાર થાય તો જ 5 ગુરુવાર થાય, 4 અઠવાડિયા 4 ગુરુવાર 1 દિવસ, એટલે જે બાકી વધે ને શક્ય પરિણામ નીચે 7 જ આવે, વર્ષ હોય કે મહિના હોય. દાખલા તરીકે ઈસવીસન 2020ના સપ્ટેમ્બરમાં 5 શનિવાર આવે તેવી કેટલી સંભાવના? તો કુલ દિવસ 30 થાય, 4 અઠવાડિયા થાય, 7 ચોક 28, બાકી વધ્યા 2, તો 2 7 જવાબ આવે. તો આ રીતે તમે કોઈ પણ લીપ યર હોય કે લીપ યર ના હોય એમાં વર્ષો તો વર્ષના અઠવાડિયા બનાવી નાખવાના, બાકી જે દિવસો તે શક્ય, અને મહિનો પૂછ્યો તો મહિનાના અઠવાડિયા બનાવી નાખવાના, બાકી જે વિધેય શક્ય પરિણામ થાય. ટોટલ નીચે બધામાં 7 જ આવશે. એટલે આવી કોઈ પણ ખાંચી પૂછાય તમારો ખોટી પડવી જોઈએ નહીં. 2 મિત્રોનો જન્મ ઈસવીસન 2000માં થયો તો તે મિત્રોનો જન્મદિવસ સમાન હોય તેવી સંભાવના કેટલી? 2020 લીપ યર છે, 366 દિવસ થાય, અને સમાન દિવસ તો એક જ દિવસ આવી શકે, એટલે એક શક્ય ઘટના થાય, 1/366 જવાબ આવે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.